નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં અર્થશાસ્ત્ર વિષયની મેં તમને પદ્ધતિ સમજાવી હતી. અર્થશાસ્ત્રમાં કુલ 11 ચેપ્ટર છે, એના વિશે આપણે વાત કરી હતી. એમાંથી આજે આપણે પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ વિશે આપણે આજે ભણવાનું છે. તો ઇંગ્લિશમાં એને કહેવાય છે કે ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન, કે સામાન્ય રીતે આપણે સમજતા હોઈએ કે અર્થશાસ્ત્ર એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે માણસ જન્મે ત્યારથી માંડીને માણસ મૃત્યુ પામે ત્યાં સુધી અર્થશાસ્ત્ર એમનો પીછો છોડવાનો નથી. આ સીધી વાત. તો શા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્ર સારી રીતે ના ભણીએ? સારી રીતે અર્થશાસ્ત્ર ભણવું જોઈએ, જેથી પૂરી જિંદગીમાં, પૂરી લાઈફમાં અર્થશાસ્ત્ર આપણે કામ આવે. તો હવે વિષય પ્રવેશ કરીએ. ચેપ્ટર નંબર 1, એની પ્રસ્તાવનાની વાત કરીએ તો માણસ એક બુદ્ધિશાળી પ્રાણી છે, એ તમે જાણો છો. કારણ શું છે કે આજુબાજુની પરિસ્થિતિનું એ અભ્યાસ કરે છે, કે આજુબાજુ શું ચાલી રહ્યું છે એવી પરિસ્થિતિનું એ વિશ્લેષણ કરી એનો અભ્યાસ કરે છે. સાથે સાથે અભ્યાસ કર્યા પછીનું વર્ગીકરણ કરે છે. આ બધાનો અભ્યાસ કર્યા પછી માનવી પોતાના માનવ જીવનને સુખરૂપ બનાવવા માટે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આવી વ્યવસ્થાઓમાં અહીંયા જુઓ તમે, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, આવી વિવિધ પ્રકારની અર્થવ્યવસ્થાઓ ઊભી એ કરે છે, જેથી કરીને એ પોતાની જીવન સુખરૂપ જીવી શકે એના માટેનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંડરલાઈન કરજો: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. તેથી આ વ્યવસ્થાઓનું સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે માણસે વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચના કરી, જેમ કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આવા વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચના કરી. આદિયુગની વાત કરીએ એટલે કે છેક હજારો વર્ષ પહેલાની વાત કરીએ તો એ સમયે માણસ પોતાના વિવિધ પ્રકારના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ બે રીતે એમ લાવતો હતો. લડાઈ કરે કે પછી યુદ્ધ કરે કે પછી કોઈ જોડેથી પચાઈ પાડે. અને આ સમય પૂર્ણ થયા પછી માણસમાં વિવિધ પ્રકારની સમજણ વધવા લાગી, અને જેમ જેમ એની સમજણ વધવા લાગી તેમ તેમ તેનો વિકાસ થવા લાગ્યો. અને વિકાસની સાથે આવી જે સમસ્યાઓ ઉપરની તે સમસ્યાનો ઉકેલ એ શેમાં શોધવા લાગ્યો? શાસ્ત્રો, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ વગેરે દ્વારા લાવતો થયો. તેથી કહેવાય છે કે અર્થશાસ્ત્રની આવી સમસ્યાઓ, જેને આપણે માનવની આર્થિક સમસ્યાઓ કહીએ છીએ, આવી સમસ્યાઓનો ઉકેલ એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રમાં શોધવા લાગ્યો. અને આ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ છે એને અર્થશાસ્ત્રમાં સમાયેલો છે. તો ખરેખર અર્થશાસ્ત્ર એટલે શું? આપણે સામાન્ય રીતે વાત કરીએ તો અર્થશાસ્ત્રનો અર્થ થાય છે આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં એનો વિશેષ અર્થ છે. એની વાત કરીએ એમાં પહેલી વાત કરીએ, અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ શું થાય? તો અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય અર્થનું શાસ્ત્ર. આ જે શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે. ફરી વખત જો, અર્થશાસ્ત્રનો સાદો અર્થ અર્થનું શાસ્ત્ર છે વિદ્યાર્થી મિત્રો. અને આ અર્થનું શાસ્ત્ર એ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવે છે. અર્થનું શાસ્ત્ર છે એ શબ્દ સંસ્કૃત શબ્દ પરથી, સંસ્કૃત શબ્દના અર્થ શબ્દ પરથી ઉતરી આવે છે.
તેથી સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. ફરી વખત, સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે, જેમનો એક અર્થ છે ઉદ્દેશ, કંઈક કરવું, કશું મેળવવું, યાની કંઈક વળતર મેળવવાનું છે. તેથી આ બે શબ્દો છે, ઉદ્દેશ અને કશું મેળવવું. આ શબ્દોનો આધુનિક શબ્દો જો એમની સાથે બંધબેસતો કરવામાં આવે તો એ આર્થિક છે. આધુનિક સમયમાં આર્થિક શબ્દોનો અર્થ વધારે સુસંગત છે. તેથી હવે ડિટેલમાં થોડું સમજીએ કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઇકોનોમોસ પરથી ઉતરી આવે છે. ફરી વખત, અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવેલો છે. પ્રાચીન ગ્રીસમાં આનો મિનિંગ ઘર વખરી અથવા સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનું. સમજાય વાત વિદ્યાર્થી મિત્રો? હવે આ જે ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ છે એ બે શબ્દોનો બનેલો ઓઇકોનોમોસ છે. એક ઓઇકોસ અને બીજું છે નોમોસ. ફરી વખત જો, અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ જે છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવે છે. અને આ ઓઇકોનોમોસ એ બે શબ્દનો બનેલો છે. એક છે ઓઇકોસ અને બીજું છે નોમોસ. હવે વિદ્યાર્થી મિત્રો, બંને શબ્દોનો અલગ અલગ અર્થ સમજીએ. ઓઇકોસ એટલે શું? તો ઓઇકોસ નો અર્થ પ્રાચીન સમયમાં ઘર વખરી, સરસામાન, જે વ્યક્તિગત માલિકીનું હોય. વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો, ઓઇકોસ નો અર્થ ઘર વખરી, સરસામાન, જે પોતાની વ્યક્તિગત માલિકીનું હોય. અને નોમોસ નો અર્થ થાય છે જે સરસામાન છે એ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવું. નોમોસ નો અર્થ શું થાય છે? ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવું, એવો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત જો અર્થશાસ્ત્રનો અર્થ આપણે જોયો, અંગ્રેજી શબ્દ અને સંસ્કૃત શબ્દ, આ બે શબ્દો સંસ્કૃત અને અંગ્રેજી શબ્દ પરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવેલો છે. એનો મિનિંગ સંસ્કૃતમાં શું થાય, એનો મિનિંગ ગ્રીક ભાષાના અંગ્રેજીમાં અર્થ શું થાય, એના વિશે જોયું. એના પછી જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, એટલે કે ભારતના જે વિવિધ પ્રકારના અર્થશાસ્ત્રીઓ છે એ અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમિક્સ વિશે કયા કયો અર્થ આપ્યો છે. તો જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઇંગ્લિશમાં એને ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ, ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ્સ, આવું એનું અંગ્રેજી થાય. તો ભારતની વાત કરીએ, તમે જાણો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમે ભારતીય સંસ્કૃતિના લક્ષણો ભણી ગયા છે. એમાં બે હતા, એક સભ્યતા અને બીજી સંસ્કૃતિ. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિ, અને ભારત એ સભ્યતા અને સંસ્કૃતિને વરેલો દેશ છે. આ ભારતીય ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ વારંવાર કે ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષ પહેલાનો જૂનો છે. એમ અહીંયા પણ એ છે, આશરે 5000 વર્ષથી પણ વધારે ભારતનો ઇતિહાસ જૂનો છે. તેથી ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો છે અને પાસાઓની અંદર માર્ગદર્શન આપ્યું છે. આ તત્વચિંતનમાં ભારતે મુખ્ય 4 પુરુષાર્થો દર્શાવે છે. આ 4 પુરુષાર્થોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 4 પુરુષાર્થ છે, એમાં પહેલો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે માણસે કરવાના હોય છે. યાની કેટલા પુરુષાર્થો છે? તો 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ માણસે કરવાના હોય છે.
અને માનવ જીવનના આ મુખ્ય 4 પુરુષાર્થો છે, જેમાંથી એક પુરુષાર્થ છે જે અર્થ છે. આ અર્થ પ્રવૃત્તિ છે, એનો સંબંધ અર્થશાસ્ત્ર સાથે છે. 4 પુરુષાર્થોમાંથી અર્થશાસ્ત્રને એક પુરુષાર્થ સાથે લેવા દેવા છે અને એનું નામ છે અર્થ. વિદ્યાર્થી મિત્રો, તો અર્થ એટલે શું? કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ છે. યાદ રાખો, ફરી વખત, અર્થ એટલે શું? કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી અર્થપૂર્ણ પ્રવૃત્તિ. યાની કંઈક મેળવવું છે એની અપેક્ષા સાથે કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ. તેથી માણસ શું કરે છે? જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન કરે છે, એટલે કે આવક મેળવે છે. અને આ આવક મેળવી તે માણસનું કર્તવ્ય છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન કરવું. અને આ માણસને અર્થ ઉપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. આશરે લગભગ 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે લગભગ 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. આ લખનાર કૌટિલ્ય છે, જેનું બીજું નામ છે ચાણક્ય. અને એમણે એટલે કે કૌટિલ્યએ માનવીની આર્થિક પ્રવૃત્તિનું ચિંતન રજૂ કર્યું. યાની ચાણક્યએ માનવીની આર્થિક પ્રવૃત્તિ વિશે રજૂઆત કરી. તો આ સંદર્ભમાં કૌટિલ્યએ રજૂઆત કર્યા પછી એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, મોસ્ટ ટાઈમની વ્યાખ્યા, વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્યએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. હવે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કૌટિલ્ય કહે છે, અંડરલાઈન કરજો, વ્યાખ્યા પણ લખવાની છે, માનવીની વૃત્તિ અર્થ છે, યાની ઈચ્છા. વૃત્તિ એટલે ઈચ્છા. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ, એટલે કે માણસ જે જગ્યાએ રહે છે એનો હેતુ અર્થ કરવાનો છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. યાની આમાંથી અર્થ મેળવીને, એટલે કે કંઈક મેળવીને આ આવકના માધ્યમથી પૃથ્વીનો લાભ પાલનનો ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કૌટિલ્ય કહે છે. ફરી વખત જો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનની હવે વાત કરીએ તો ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણના મૂળમાં, એટલે કે ભારતીય જે અર્થશાસ્ત્ર પોતાનું અર્થ રજૂ કર્યું છે એનો મુખ્ય હેતુ, એનો પાયો એ માનવ કલ્યાણ છે. યાની ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થયો છે. યાની જે પ્રવૃત્તિ થયેલી ભારતીય ચિંતનમાં એનો હેતુ માનવ કલ્યાણનો છે. તેથી આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતી નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. યાની અહીંયા અર્થ એવો થાય છે કે આર્થિક પ્રવૃત્તિ કરવાનો હેતુ માત્ર કોઈ એક વ્યક્તિને કેન્દ્રિત નથી, પરંતુ અથવા કોઈ એક માણસના કલ્યાણ સાથે લેવા દેવા નથી, પરંતુ સમાજના દરેકે દરેક માણસના કલ્યાણ કરવાનો મુખ્ય હેતુ છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર આપણને જોવા મળી છે. નીતિશાસ્ત્રની ટૂંકમાં સમજાવી શકાય, વૈચિન ખાવું અને વૈકુંઠ જવું, યાની એકને લાભ ના મળવો જોઈએ, સમગ્ર સમાજને મળવો જોઈએ. ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તન વાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને રહેલી છે. જાહેર એટલે કે બધા વચ્ચે થતી હોય, અને સામૂહિક પ્રવૃત્તિ એટલે શું? બધા એક સાથે મળીને કરતા હોય એની ઉપર એમણે વધારે ભાર આપ્યો છે. અને એમાં જે રજૂઆત કરી એમાં ખાસ એમણે રજૂઆત કરી એમાં રાજાશાહી છે, યાની રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી છે. કૃષિ પ્રધાનને કેમ રાખે, રાજાશાહીને કેમ રાખે? કારણ કે એ સમય ભારતમાં રાજાશાહી ચાલતી હતી અને અંદરની જે પ્રજા હતી એ પ્રજા મોટા ભાગે ખેતી કરતી.
માટે આ બંનેને ધ્યાનમાં રાખીને એમણે પોતાનું અર્થશાસ્ત્ર રજૂ કર્યું છે. એટલે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ અથવા આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું છે. એમાં સૌથી શ્રેષ્ઠ અર્થશાસ્ત્ર જો ભારતમાં રજૂ થયું હોય તો એ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કૌટિલ્ય વ્યાખ્યા બી ફરી વખત જો, માનવીની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પ્રવૃત્તિના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ કૌટિલ્ય આપી એ વ્યાખ્યા. એના પછી આપણે આગળ વાત કરી ભારતીય ચિંતનની. હવે વાત કરીએ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ફોર્મલ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ ઇન ધ વેસ્ટ, યાની પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન થોડું આપજો, થોડું, કારણ કે પહેલા તો આપણને યાદ રહેશે ભારતીય ચિંતકો, આ વિદેશના ચિંતકો છે, થોડું યાદ રાખવું જરૂરી છે. તત્વચિંતક એરિસ્ટોટલ. વિદ્યાર્થી મિત્રો આ નામ તો તમે સાંભળ્યું છે, એરિસ્ટોટલ. એરિસ્ટોટલે એક પુસ્તક લખ્યું, એ પુસ્તકનું નામ છે ઓઇકોનોમિકા. અને એમણે ઓઇકોનોમિકા પુસ્તકમાં આર્થિક ચિંતન રજૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એમસીક્યુ અને વીએસક્યુ સવાલ છે. એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું? તો જવાબ આવશે ઓઇકોનોમિકા. અને એમણે આ પુસ્તકમાં આર્થિક ચિંતન રજૂ કર્યું. ઔદ્યોગિક ક્રાંતિ બાદ, એટલે કે ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું. સૂક્ષ્મ એટલે શું? નાનામાં નાના કાર્યને ધ્યાનમાં લેવામાં. અને વિશિષ્ટીકરણ પણ થયું. શ્રમ વિભાજન એટલે શું? કામની વહેંચણી કરવી. અને વિશિષ્ટીકરણ એટલે શું? એની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો કે વિશિષ્ટીકરણ એટલે શું. તો વ્યાખ્યા આપું છું. કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમજ તે કુશળતા મેળવે. ફરી વખત વિશિષ્ટીકરણની વ્યાખ્યા, કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમજ તે કુશળતા મેળવે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. તમે જાણો છો અત્યારનો યુગ એ સંશોધનનો યુગ છે અને નવું સંશોધન કરીને બજારમાં નવી નવી ટેકનોલોજી આવે છે. વિદ્યાર્થી મિત્રો એમાં તમે ને હું બધા જ જાણીએ છીએ. એમાં વાત કરીએ ભૌતિક વિજ્ઞાનની જેમ સામાજિક અથવા સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોનું પણ વિશિષ્ટીકરણ થયું છે. યાની માનવીનો અભ્યાસ, માનવ વર્તનનો અભ્યાસ, સમાજમાં રહેલા દરેકે દરેક વ્યક્તિનો અભ્યાસ નાનામાં નાની બાબત પર ધ્યાન આપીને કરવામાં આવે છે. અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા, યાની આવું હોય તો આવું એવું નહીં, પ્રયોગો સાથે અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ શરૂ કર્યો. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે પછી તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો, તેનો સ્વતંત્ર તરીકે અભ્યાસ શરૂ થયો. અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભમાં સમજાઈએ તો એડમ સ્મિથે આ બાબત ઉપર ભાર મૂકતા કહ્યું છે કે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે, એવો એમણે સવાલ કર્યો. અને આ સવાલ ઉપર જ એડમ સ્મિથે ઊંડો અભ્યાસ કર્યો, યાની ઊંડું ચિંતન કર્યા બાદ એમણે એક પુસ્તક લખ્યું. 1776માં એડમ સ્મિથે એક પુસ્તક લખ્યું અને આ પુસ્તકની અંદર તેમણે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો. અને સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યા પછી એમણે પુસ્તક રચ્યું. આ પુસ્તકનું પૂરું નામ છે એન ઇન્ક્વાયરી ઇનટુ ધ નેચર ક્યુઝ ઓફ ધી વેલ્થ ઓફ નેશન. યાની એમનું આ પુસ્તક ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે
કૌટિલ્યની વ્યાખ્યા અને એડમ સ્મિથે ક્યારે અને કયું પુસ્તક લખ્યું એના વિશે આજે આપણે આજનું એ તમારું તૈયાર કરવાનું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. આજે બસ આટલું ભણીશું. થેન્ક યુ વેરી મચ.